અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ છે 20મો અને વાર્તા છે 85 એકવાર શ્રીજી મહારાજ સખાઓ સહિત વડતાલ જવા નીકળ્યા, તૈયાર થયા અને મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થયા. બીજા સખા તથા પાર્ષદ સૌ સવાર ફરી ઉભા રહ્યા. પછી મહારાજ બોલ્યા, દે દાદો ક્યાં છે? દાદો કેમ દેખાતો નથી કે? અને દાદા ખાચર ખંભે ખડીઓ લઈ ઓસરીની કોરે ઉભા હતા. ખડીઓ એટલે અત્યારે કેમ બધા તમારી બેગું હોય એમ સર સામાન જે કઈ હોય થોડો ઘણો એ ઓસરીની કોરે ઉભા હતા. વળી ફરી મહારાજે પૂછ્યું, છે દાદો ક્યાં છે? પછી દાદા ખાચરના મામા ઘેલો દાદર બોલ્યા છે, મહારાજ દાદો શા ઉપર બેસે? મહારાજ કહે, દાદાને 10 ઘોડા છે. ઘેલો દાદર કહે, જુઓ આ બધા પાર્ષદ ચડીને ઉભા છે. દાદો ક્યાં કયો? દાદા ઘોડા 10 ઘોડા તમારા પાર્ષદો એક લઈ લીધા છે, તો દાદો કેની ઉપર બેસે કે? પછી દાદા ખાચરની ઘોડી ઉપર ભીમ ડાભી ચડ્યા હતા. તેને મહારાજે હેઠા ઉતાર્યા. પણ દાદા ખાચર મોઢામાંથી બોલ્યા નહીં, દે અમારી ઘોડી ઉપર પાર્ષદ ચડ્યા છે. પછી મહારાજે આજ્ઞા કરી એટલે ઘોડી ઉપર બેસી સૌ સવાર ચાલતા થયા. દાદા ખાચર એમ ન બોલ્યા કે મહારાજ મારી ઘોડી ઉપર બીજા બધા બેસી ગયા છે, મારે કેમ કઈ ઘોડી બેહું કહેવાય? હા, પણ એને ભગવાન ઉપર વિશ્વાસ હતો ને તો એની વ્યવસ્થા ભગવાને કરી દીધી. એ ડાભી એટલે ઉતરી ગયા. હા, વાર્તા 85મી પૂરી. 86મી વાત. શ્રીજી મહારાજ 1 માસ સુધી રથ ઉપર બેસીને નારાયણ ધરે નહાવા પધારતા હતા. તે રથમાં મુક્તાનંદ સ્વામી તથા દાદા ખાચરને બેસાડતા અને પોતે રથ હાંકતા. એમ 1 માસ સુધી નારાયણ ધરે નહાવા પધારતા ને ત્યાં ઘણી લીલા કરી છે. આ નારાયણ ધરો ભેલા નદીના ઉપલા કાંઠે આવે છે. આમ આગળ જાય ને આપણે માંડવધાર તરફ, ત્યાં રસ્તામાં આવે છે. પણ હવે ત્યાં જવાતું ન જવું તો ખબર નથી, હું તો ગયો નથી, કારણ કે બધું પરિવર્તન થઈ ગયું હોય. વાર્તા 86મી પૂરી. એક વખત અન્નકૂટનો સમયો આવ્યો. પછી મહારાજે મોટી બાને કહ્યું, છે અન્નકૂટ કરાવો. આટલું કીધું મહારાજે. પછી અન્નકૂટ કરાવીને વાસુદેવ નારાયણના ઓરડામાં વાસુદેવ નારાયણ આગળ અન્નકૂટ ધરાવ્યો. તે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને જયમાં. તે સૌ સંતને તથા હરિજનને, હરિજન એટલે હરિભક્તોને સમજવું, હરિજનને પ્રત્યક્ષ દર્શન થયા. તે જોઈને સૌને આશ્ચર્ય થયું. વાર્તા 87મી પૂરી. વાસુદેવ નારાયણના ઓરડામાં વાસુદેવ નારાયણને આગળ અન્નકૂટ ધરાવ્યો હતો. એટલે વાસુદેવ નારાયણના ઓરડા એટલે શું? એટલે પણ શું મારે એમ કેવું, ઓરડા એટલે શું? હવે સાંભળો, આપણે એમ કઈ 6 મંદિર સ્વામિનારાયણ ભગવાને કર્યા, બરાબર? હયાતીના કેટલા મંદિર? 6 મંદિર. પેલું મંદિર કયું કર્યું? અમદાવાદ. અમદાવાદની પહેલા એક મંદિર કર્યું ખરું? એ વાસુદેવ નારાયણ છે ને, એ સૌથી પહેલા પધરાવેલા છે.
અમદાવાદનું મંદિર એની પેલા વાસુદેવ નારાયણ એ દાદા ખાચરના દરબારગઢ અને ઉત્તર દ્વારના જે ઓરડા એમાં એ મૂર્તિ પધરાવેલી. હજી તો મહારાજ છે ને 62ની સાલમાં ગઢપુરમાં આવ્યા, 62ની સાલમાં, અને આવી વસંત પંચમી, એટલે એ વસંત પંચમી પછી ફૂલ દોલનો આવ્યો, ફાગણ મહિનો, એટલે આવ્યા પછી સમજો ને ફાગણ 2 મહિને પધરાવ્યા, બે મહિનો, 1.5-2 મહિનામાં, સમજાવ, વાસુદેવ નારાયણ પધરાવ્યા ત્યાં એ ઓરડામાં. અને પછી બધી સેવા, આરતી, તુતી, પ્રાર્થના, દર્શન, એ બધું જે કયો આપણે અહીં બધું અત્યારે દર્શન બધું કરીને એમ એને પાસે થતું બધું. અને પછી જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે મંદિરમાં ધર્મદેવ અને ભક્તિ માતાની મૂર્તિ પધરાવવાની હતી. પછી એની સાથે આ વાસુદેવ ભગવાન પધરાવ્યા. એ અત્યારે મુખ્ય મંદિર છે ને ગઢપુરમાં, એમાં ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ નારાયણ છે 3. એ વાસુદેવ નારાયણ ત્યાં નીચે ઓરડામાં હતા અને પછી ઉપર પધરાવ્યા. એટલે એમ ઓરડામાં હતા એટલે ઓરડાનું નામ પડી ગયું વાસુદેવ નારાયણના ઓરડા. આવી રીતે વાર્તા 88. એક વખત ગામ ભેંસજાળના અંબારામ મહારાજ ગઢપુરમાં ભગવદાનંદ સ્વામી પાસે વિદ્યા અભ્યાસ કરતા હતા અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરતા અને સુતારને ત્યાંથી બળતણ લાવતા. પછી સુતારોને એક દિવસ મહારાજ માટે થાળ કરવો હતો. તે 8 જણાના થાળ હતા. પછી અંબારામ મહારાજને કહ્યું છે, અંબારામ 8 ફૂલના હાર કરજો, ફૂલના 8 હાર કરજો કે, અને એક વાટકો ચંદન ઘસીને ઉતારજો. પછી અંબારામ મહારાજે ફૂલના 8 હાર બનાવ્યા. ફૂલના હાર વાડિયાથી ફૂલ વીણીને કર્યા અને ચંદન ઉતારીને વાટકો ભર્યો. પછી મહારાજ થાળ જમી રહ્યા કેળે સૌ સુતારો અક્ષોરણીમાં મહારાજની પૂજા કરી હાર પહેરાવ્યા. પછી અંબારામ મહારાજના મનમાં વિચાર થયો છે, હું કેવો દુર્ભાગી કે 8 હાર કર્યા ને 9મો હાર કર્યો હોત તો મહારાજે 8 કર્યા પણ 9મો એક કર્યો હોત તો મને લાભ મળે જ ને કે. હા, 9મો હાર કર્યો હોત તો હું પૂજા કરત, એમ વિચાર કરતા હતા. એટલે એના મનનો સંકલ્પ મહારાજ જાણી ગયા અને બોલ્યા છે, લ્યો ભૂદેવ, શેરડી વાસી એરડા, શેરડી વાસી એરડા, ખબર? હા, શેરડીના વાડ વાવ્યા હોય, વાડ બબે, અને એને ફરતા છે ને એરંડા વાવ્યા હોય એટલે એને કે એરડી કયા. હા, એરંડા તેલ આવે ને એરંડા, એ ફરતા વાવ્યા હોય. પછી એના થડમાં વાલોડ વાવ્યું હોય, તુરિયા, ગલકા, આ બધું વાવે. એટલે એ એરડાના ઝાડ ઉપર આ બધા વહેલા સડી જાય. સ્પેશિયલ બીજું કે એના માટે કરવી ન પડે વ્યવસ્થા. તો ખેડૂત લોકો છે ને મશીન હોય કે પંપ હોય કે કોસ હોય, જે કંઈ પાણી પાવાના ત્રીજી જે સાધનો, એ એરડી માટે ન કર્યા હોય, શેરડી માટે વાળ પાણી પાય એટલે વાહ એટલે એરડા બધા પી જાય. હા, પાય શેરડીને એરડા પી જાય. એમ મહારાજે ભૂદેવને એમ કીધું, મહારાજ લ્યો ભૂદેવ કે શેરડી પાસે એરડી, એમ કહી મહારાજના ચડાવીને પોતાને કપાળે લીધા. મહારાજના મુખ તો બેઠા હોય મહારાજ અને સામે આવ્યા તો મહારાજના કપાળમાં ચાવી લીધા ભૂદેવે. પણ ભૂદેવ ભાગશાળી થઈ ગયા. તે અડધા આંખો ઉપર અને અડધા પાઘડી ઉપર, તે પાઘડી તથા મોઢું ચંદન થઈ ગયું. અને પછી પોતે મહારાજ સામે ઉભા રહીને કીર્તન બોલ્યા છે, અક્ષર ભુવન મારે હરિ નિરેખા રે, હરિ નિરેખા રે, અક્ષર ભુવન મારે હરિ નિરેખા, જેને પરખવા હોય તેને પરખો રે,
જેને પરખવા હોય તેને પરખો રે અક્ષર ભુવન મારે અક્ષર ભુવન મારે હરિ નિરખારે હરિ નિરખારે હરિ નિરખા. એ કીર્તન આખું કરી મહારાજને સંભળાવ્યું અને મહારાજ બહુ રાજી થયા. અક્ષર ભુવનમાં હરિ નિરખા, જેને પરખવા હોય તે પરખો, જેને નિરખો હોય નિરખો કે. આવી રીતે 88મી વાત પૂરી થઈ. વાર્તા 89મી. એક વખત શ્રીજી મહારાજે શરીરે મંદવાર ધારણ કર્યો હતો અને અક્ષરવરણીમાં નિષ્કુળાનંદ સ્વામી દર્શને ગયા. ત્યારે મહારાજ બોલ્યા છે, સ્વામી ગાડી કરો તો આપણે સાલેમાળ પર્વતમાં તપ કરવા જઈએ. લ્યો હવે તપ કરવાની વાત આવી છે, અહીંયા શું વાંધો છે? તપ કરવા જવું છે તે અહીં રહ્યો ને બાપા, બધાને દર્શન થાય. મુક્તાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા ગયા ત્યારે મહારાજ કહ્યું છે, સ્વામી ગાડી કરો તો આપણે સાલેમાળ પર્વતમાં તપ કરવા જઈએ. સ્વામી કહે બહુ સારું મહારાજ. પછી સ્વામીએ લાકડા ભેગા કરી દરબારમાં ગાડી કરવા બેઠા. તે વાતની નિત્યાનંદ સ્વામીને ખબર પડી એટલે નિત્યાનંદ સ્વામી દરબારમાં આવ્યા અને સ્વામીને કહ્યું છે, શું કરો સ્વામી? સ્વામી કહે મહારાજને તપ કરવા જવું છે. તે ગાડી કરું છું, જવું છે તપ કરવા, પછી ગાડી બેહીને જવું છે. તમે તપ કરો તો હાલવા બનો તો 7 વાર હોતી હાલ્યા હતા તમે. હા, આ બધી મહારાજની મનુષ્ય લીલા આવી. નિત્યાનંદ સ્વામી કહે આસને જઈને બેસો. પછી સ્વામી આસને ગયા. નિષ્કુળાનંદ સ્વામી આસને ગયા અને નિત્યાનંદ સ્વામી એ એક સાધુને મોકલી અક્ષરવરણીમાં ખબર કઢાવી દે. મહારાજ શું કરે જોઈ આવતો જ આવતો. એક સાધુને મોકલા, મહારાજ શું કરે જોઈ આવ. કઈ બોલતા ન ખાલી જોઈ આટા ફેર કરી આવતા રહેજો. હા, પછી મહારાજ શું કરે છે જોઈ આવો. સાધુએ આવીને કહ્યું છે મહારાજ પોઢી ગયા છે. હા સારું લ્યો. પછી નિત્યાનંદ સ્વામી 4 સંત લઈ 4 સંત લઈ અક્ષરવરણીમાં ગયા ને બેને પાંગે તે બેસાડ્યા અને પોતે મહારાજની પાસે બેઠા. પછી 2 સંતે મહારાજનો ઢોલિયો તાણ્યો અને બીજા 2 સંતે પાછો ખેડશેલો. એક 2 આગળ ખેંચે, એક પાછળ ખેંચે. ગજબની વાતું છે. હા, અને 2-4 વખત કર્યું આવી રીતે. એટલે મહારાજે મોઢા ઉપરથી વસ્ત્ર ઉગાડીને જોયું અને કહ્યું છે આ શું થાય છે? નિત્યાનંદ સ્વામી બોલ્યા સાલેમાળમાં ગાડી જાય છે, રોદા આવે છે. રસ્તા આવો નતો ને, સારા રસ્તા, ખાડા ખબડા વાળા રસ્તા હતા. રોદા આવે છે એટલે ગાડી ઊંચી નીચી થાય છે. મહારાજ ઊંચું જોઈને બોલ્યા છે ગપ્પા હું મારો છો? તમે ગપ્પા હું મારો? જપ કરો જવું છે, ગપ્પા હું મારો છો? હું તો અક્ષરવરણીમાં છું. ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું છે તમે હું ગપ્પા મારો છો? જે આવા માંદા છો અને તપ કરવા જવું છે? પછી મહારાજ કાંઈ બોલ્યા નહીં અને નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે તમે પધારો તો આ બધાને આધાર છો. તમે તપ કરવા પધારો તો બધાને આધાર છો. પછી મહારાજ કહે જેમ તમે રાજી થાવો તેમ કરશું. પછી નિત્યાનંદ સ્વામી આસને ગયા અને આ બધું ઠેકાણે પાડ્યું. બીજું વાતું બધી આવી રીતે મહારાજ મનુષ્ય લીલા કરે. બરાબર. હવે અહીંયા 89મી વાત પૂરી થઈ. વચનામૃત તમે જુઓ. વચનામૃત એટલે એમાં એક તો એ આવે કે કોઈ દી મહારાજે સોનાના ઘરેણા પહેર્યા નથી. એક તો એ આવે. અને બીજું ક્યાંય રમૂજ વાત કરવી હોય, હળવી વાત કરવી હોય
કે સમય અવસર પ્રસંગ કંઈક હોય એ વાત એમાં કરી હોય કાંઈ નથી. વસંત પંચમીના ઘણા વચનામૃત છે, પણ વસંત પંચમી આવો મહિમા છે એ નથી કીધું. હુતાશ્રીના વચનામૃત છે એ વાત નથી કરી. લોયાનું ન ભૂલતો તો 14મો અને વડતાલનું 7મું કે 6ઠું એ વચનામૃત બે છે. માગસર વધી એકાદશીના, માગસર વધી એકાદશીના. પણ મારે જેવું કે બોલ્યા નથી કે આ એકાદશી છે તો અમે મહામંત્ર જાહેર કર્યો એને આટલા વર્ષ થયા આજે એકાદશી આવત કે ને માગસર વધી ક્યાંય બોલ્યા નથી. નથી બોલ્યા વડતાલમાં કે નથી બોલ્યા લોયામાં. પછી આચાર્ય પદની સ્થાપના એ કાર્તિક સુધી એકાદશી. તો કાર્તિક સુધીની એકાદશી વચનામૃત છે પહેલું વડતાલનું. તો એમાં કઈ વાત મારે જ કરી નથી. નકરી જ્ઞાનની જ વાતો કરી, જ્ઞાનની જ વાતો કરી. અને આ અક્ષરાંશની વાતો છે તો એમ નકરી રમૂજની વાતો, રમૂજની જ વાતો, રમૂજની વાતો. હા, એટલે મહારાજે તો ઘણી બધી વાતો કરી, ઘણા બધા પરચાઓ ચમત્કારો એ છે ને એ સત્સંગ થયા હોયથી આખી જિંદગી કયા કરે તું પાર ન હોય એટલી બધી વાતો ને એટલી બધી લીલાઓ ને એટલા બધા ચરિત્રો મહારાજના છે. સારું, જય સ્વામિનારાયણ.